સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો બધા? હવે યુનિટ 5 ધ આન્ટ્સ ચેપ્ટર પૂરું કર્યા બાદ આપણે એનું રીડ 2 જે પોયમ છે એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. નો મેન આર ફોરેન. નો મેન આર ફોરેન એટલે કોઈ માણસ પરદેશી નથી. વિદ્યાર્થી મિત્રો, આ એનું ટાઇટલ છે. હવે થોડીક પોયમને લગતી થોડીક આપણે ગુજરાતીમાં શું કહેવા માંગે છે એની તમને સમજૂતી આપી દઉં. તો આ જે કાવ્ય છે એ જેમ્સ કિર્કપ દ્વારા લખાયેલું છે. નો મેન આર ફોરેનની અંદર કવિ માનવ મૂલ્યોની જાળવણી, ભાઈચારા, સદભાવના અને પરસ્પર સ્નેહની વાતો કરે છે. તથા એમ કહે છે કે વર્ષોથી ચાલતી આવતી જે શત્રુતા છે, કોમવાદ છે, એ બધા ઉપર પ્રહાર કરવામાં આવે છે. કવિ કહે છે કે સૌ માનવીઓ આપણા પોતાના જ છે અને આખું વિશ્વ આપણો પરિવાર તથા સમસ્ત પૃથ્વી આપણી માતૃભૂમિ છે. તો અહીંયા જીવનની ઘણી બધી કઠિનાઈઓ ભોગવીએ છીએ આપણે જીવનની અંદર. તો આ બધાનું જે મૂલ્ય છે એ કવિ એમ કહે છે કે આપણે જેને આપણે આપણા દુશ્મન સમજીએ છીએ તે માનવીઓ પણ આપણા જેવા જ છે. બોર્ડર ઉપર, સરહદ ઉપર જ્યારે સૈનિકો સામસામે લડતા હોય છે ત્યારે એકબીજાને દુશ્મન માને છે, પણ ખરેખર એ એકબીજાને ઓળખતા પણ નથી હોતા અને છતાં સામસામે લડતા હોય છે. તો આ એક જેને કહેવાય ને કે આપણે આપણી જે લાગણીઓ છે, જે કંઈ પણ મૂલ્યો છે, એ બધાને ધીમે ધીમે ખોતા આવતા હોય એવું લાગે છે. એટલે કવિ જે છે એ આપણને કાવ્ય દ્વારા સમજાવવા માંગે છે કે આપણે બધાએ એક થવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિને જુદા સમજવા ન જોઈએ. તો હવે આપણે પોયમ વિશે ચર્ચા કરી લઈએ. રિમેમ્બર, યાદ રાખો, નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ અજાણ્યો નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કે કોઈ દેશ પરદેશ નથી. આપણે બધા એક જ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે બધાની સાથે હળી મળીને રહેતા શીખવું જોઈએ. કોઈ આપણો દુશ્મન હોતો નથી, અને દુશ્મન કદાચ હોય તો પહેલાં તો એ મનુષ્ય છે. તો મનુષ્ય તરીકે, માણસ તરીકે આપણે આપણી જે માનવતા છે એ દાખવવી ખૂબ જરૂરી છે એવું કવિ કહે છે. બીનીથ એટલે નીચે. બીનીથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રીથ્સ, બધા જ પહેરવેશની નીચે એક જ પ્રકારનું શરીર શ્વાસ લે છે. બીનીથ ઓલ યુનિફોર્મ, બધા જ ગણવેશોની અંદર એક સિંગલ બોડી, એક શરીર જે છે એ શ્વાસ લે છે. લાઇક અવર્સ, આપણી જેમ જ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાય. તો એમ કહે છે કે આપણી જેમ જ આપણા ભાઈઓ પણ આ જ પૃથ્વી ઉપર, એટલે કે આ જ જમીન ઉપર ચાલે છે. જેમ આપણે ચાલીએ છીએ એમ બીજા દેશની અંદર પણ આપણા ભાઈઓ જે છે એ પણ એ જ પૃથ્વી ઉપર, એ જ જમીન ઉપર ચાલતા હોય છે, કે જેમાં આપણે બધા અસ્તિત્વ ધરાવીએ છીએ. એ પૃથ્વી ઉપર લોકો ચાલે છે. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, પૃથ્વી અને પાણીથી જીવન જીવે છે. જેમ આપણે અહીંયા તડકો પડે છે, જેમ આપણે અહીંયા પાણી આવે છે કે વરસાદ આવે છે, તો દરેક દેશ, પૃથ્વીના દરેક જગ્યાએ સૂરજનો પ્રકાશ જે છે એ પડે છે. ઈશ્વરે તો કોઈને કોઈનાથી અલગ નથી સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, ઈશ્વરે તો બધાએ મનુષ્યને એક જ સમજીને બધાને સરખું જ આપ્યું છે. ભારત દેશમાં પાણી વધારે હોય ને અમેરિકામાં ઓછું હોય ને, ભારત દેશમાં સૂર્યનો પ્રકાશ વધારે હોય ને અમેરિકામાં ઓછો હોય ને ચાઇનામાં ન હોય ને, એવું તો કંઈ બનતું નથી. તો કુદરતે પણ ક્યારેય કોઈની પણ સાથે અલગપણું નથી રાખ્યું. તો આપણે પણ એવું ન રાખવું જોઈએ એવું કવિ કહેવા માંગે છે. આ
are fed by peaceful harvest, by war's long winter starved. લાંબા એવા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા એવા તેઓ પણ શાંતિથી ફસલને સિંચન કરે છે. તો શું કહે છે? આર ફીડ બાય પીસફુલ હાર્વેસ્ટ. હાર્વેસ્ટ એટલે ફસલ. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. સ્ટાર્વડ એટલે ભૂખમરો. લાંબા એવા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા એવા તેઓ પણ શાંતિથી ફસલનું સિંચન કરે છે. એટલે દરેક જગ્યાએ ખેતી કામ તો ખેતરની અંદર થતું જ હોય છે. ભારત દેશની અંદર ખેતી થતી હોય તો વિદેશમાં પણ ખેતી થતી હોય છે. તો ત્યાં પણ લોકો શાંતિથી પોતાની ખેતી કરતા જ રહે છે. ધેર હેન્ડ્સ આર અવર્સ. તેઓનો હાથ આપણા જેવા જ છે. આપણે જેમ હાથ આપ્યા છે ભગવાને, એ જ રીતે વિદેશની અંદર એટલે કે પૃથ્વી પર જેટલા પણ મનુષ્યો છે બધાના હાથ ભગવાને આપ્યા છે, સરખા જ આપ્યા છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. અને ઇન ધેર લાઇન્સ એમના હાથની જે રેખાઓ છે એમાં પણ આપણે વાંચી શકીએ છીએ કે આ શ્રમિકો પણ આપણાથી જરા પણ જુદા નથી. તેઓ પણ પોતાનો પરસેવો, પોતાનો શ્રમ એટલો જ કરે છે જેટલો આપણે કરીએ છીએ. જેમ આપણી હાથમાં હથેળીમાં જે રેખાઓ હોય છે એવી જ રીતે દરેક વ્યક્તિની દરેક મનુષ્યની હાથની હથેળીઓ ની અંદર રેખાઓ દોરેલી હોય છે. તો ભગવાને એટલે કે ઈશ્વરે તો કોઈને અલગ નથી કર્યું. ભગવાને બધાને બધું સરખું જ આપ્યું છે. પૃથ્વી ઉપર જે કંઈ પણ મનુષ્ય રહે છે એ બધાને ભગવાને સરખું જ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ સમજવા જેવી વાત છે. આપણે પણ સૌ માનવીઓ એક સમાન ભાવનાઓ જ અનુભવીએ છીએ. આપણને વાગે છે, આપણને દુઃખ થાય છે તો વિદેશમાં, ફોરેનમાં, કોઈ પણ જગ્યાએ જે માનવ વસવાટ કરે છે એને પણ દુઃખ લાગે છે, એને પણ ઈજા થાય છે, એને પણ લોહી નીકળે છે. બધાયનું લોહી તો લાલ જ છે. દરેક દેશમાં તમે જાઓ, કોઈ પણ દેશમાં તમે જાઓ તો દરેક વ્યક્તિના કંઈ લોહી જે છે એ અલગ ન હોય. તો કવિ એવું કહેવા માંગે છે કે આપણે બધા એક જ છીએ. આપણે બધા એક સાથે જીવન જીવીએ છીએ. આપણે એક સરખું જીવન જીવીએ છીએ. તો પછી આ બધું અલગ અલગ શું કામ એવી માન્યતા આપણે રાખવી જોઈએ? રિમેમ્બર ધે હેવ આઈઝ લાઈક અવર્સ. યાદ રાખો કે તેમની પાસે આપણી જેમ જ આંખો છે. તો ભગવાને પણ સરખી બધાને બે આંખો જ આપી છે. તો એમ કે છે યાદ રાખો કે તેમને પણ આંખો આપણા જેવી જ આપી છે કે જે સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. યાદ રાખો કે તેમની પાસે પણ આપણી જેમ જ આંખો છે જેનાથી તેઓ જાગે છે અને સૂવે છે. અને તેમની પાસે તાકાત પણ છે જે ધેટ કેન બી વોન બાય લવ, પ્રેમથી જીતી શકાય છે. દરેક વ્યક્તિ પાસે શક્તિ હોય છે. દરેક વ્યક્તિ સક્ષમ જ હોય છે પરિસ્થિતિ સામે લડવા માટે. હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, હું એક જ તાકાતવર. તો જીવનમાં એવું નથી હોતું વિદ્યાર્થી મિત્રો. સામેવાળો વ્યક્તિ પણ એટલો જ તાકાતવર હોય છે, એટલો જ શક્તિશાળી હોય છે જેટલો આપણે હોય છે. પણ એ લડાઈ ઝઘડો કરવાથી કશો ફાયદો થતો નથી. કોઈની પણ સાથે લડાઈ કરવાથી કશું મળતું નથી. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું એક વાક્ય કોઈ એક કવિએ કીધું છે મહાન, કે યુદ્ધની અંદર ફક્ત છે ને શસ્ત્ર સરંજામ જ બચે છે. બંને દેશો વચ્ચે જ્યારે યુદ્ધ થાય ને ત્યારે ખાલી સાધનો જ બચે, માણસ બચતો નથી. બંદૂક હોય તો બંદૂક જ બચે. સામસામે બે માણસો ક્યારેય બચતા નથી. એનો મતલબ શું થાય છે? એનો મતલબ એમ થાય છે કે આપણે કોઈની સાથે વેરભાવ રાખવો જોઈએ નહીં. દરેક મનુષ્ય સાથે હળીમળીને પ્રેમથી જીવવું જોઈએ. દરેક મનુષ્યનો જન્મ સરખો જ થયો હોય છે. માનવ જીવન જે છે એ સરખું જ હોય છે બધાયનું, ભલે ગમે કુળમાં જન્મ લીધો હોય. In every land is common life that all can recognize and understand. દરેક ભૂમિખંડ પર સરખું જ માનવ જીવન છે. પૃથ્વી ઉપર દરેક જગ્યાએ સરખું જ જીવન હોય. બધાએ સરખું જ બધું રહેતા હોય છે. ખાણીપીણી હોય કે જે કંઈ પણ.
જેને દરેક જણ ઓળખી અને સમજી શકે છે. માનવ જીવન, આપણું જે જીવન છે એ આપણે ઓળખી શકીએ છીએ, આપણે જીવન જીવી શકીએ છીએ. લેટ અસ રિમેમ્બર, યાદ રાખજો કે whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispose, betray, condemned. યાદ રાખો કે જ્યારે પણ આપણને કહેવાય છે કે આપણે આપણા ભાઈઓને ધિક્કારવા જોઈએ, તો તેના થકી તો આપણે પોતાને જ નિર્વાસિત કરીએ છીએ, દગો દઈએ છીએ અને પોતાની જ નિંદા કરીએ છીએ. માણસ પોતાની જાતને જ નુકસાન કરે છે. દુશ્મન દેશ, મેં કીધું ને કે દુશ્મન જ્યારે લડાઈ કરતા હોય ત્યારે સામેવાળો વ્યક્તિને કહેવામાં આવે છે કે આને મારી નાખો, આને આમ કરો, પણ ખરેખર તો આપણે માનવ જાતને જ નુકસાન કરીએ છીએ. ખરેખર તો આપણે આપણી જાતને જ છેતરીએ છીએ, કારણ કે વી આર ઓલ હ્યુમન બીંગ્સ. આપણે બધા મનુષ્ય છીએ, આપણે મનુષ્યની જાત છીએ. આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ, એકબીજાને ધિક્કારવા ન જોઈએ, એકબીજાને દગો દેવો ન જોઈએ, કે એકબીજાને છેતરવા પણ ન જોઈએ, એવું કવિ કહે છે. That we shall dispose, betray and condemned. betray એટલે દગો દેવો, condemned નો મતલબ જાહેરમાં ધિક્કારવું, અને disposes નો મતલબ અધિકાર છીનવી લેવો. આપણે કોઈનો પણ અધિકાર છીનવી લેવાનો હક આપણને કોઈએ નથી આપ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ જે મનુષ્ય છે, માણસ તરીકે જીવવાનો બધાયને હક છે, માણસ તરીકે રહેવાનો બધાયને હક છે. આપણે કોઈને વખોડવા ન જોઈએ, આપણે કોઈને ધિક્કારવા ન જોઈએ ક્યારેય, તે આવો છે ને તે આવો છે. આપણે કેવા છીએ આપણે એ વિચારવું પડે. આપણે બીજાની વાતો કરતા હોઈએ તો આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આપણી પણ વ્યક્તિઓ, બીજા લોકો વાતો કરતા હોય ને, એ ખરાબ છે ને તો આપણે કેવા છીએ, આપણે આપણું પણ વિચારવું જોઈએ. કારણ કે આપણા વિશે પણ લોકો વાત કરતા હોય, જેમ આપણે બીજાની વાત કરતા હોય. આપણે બીજાને ધિક્કારતા હોય તો આપણને પણ લોકો ધિક્કારતા હોય ને. બધાય સરખા હોતા નથી, પણ એવું મનમાં ન રાખવું જોઈએ. બધાની હંમેશા સારી સારી વાતો જ કરવી જોઈએ બધી જગ્યાએ, તો આપણી પણ સારી વાતો બધી જગ્યાએ થાય. એટલે આપણે મનુષ્ય તરીકે આપણી ફરજ જે છે એ ક્યારેય ચૂકવી ન જોઈએ, એમ કે છે. રિમેમ્બર, વી who take arms against each other. યાદ રાખો, આપણે એકબીજા સામે શસ્ત્રો ઉગામીએ છીએ. each other એટલે એકબીજા સામે. It is the human earth that we defile. તો આ સમસ્ત માનવોની એ જ ભૂમિ છે કે જેને આપણે દૂષિત કરીએ છીએ. ડિફાઇલનો મતલબ દૂષિત કરવું. આપણે જ્યારે આપણી માનવ જાતિની સામે જ્યારે હથિયાર ઉપાડીએ છીએ, ત્યારે કવિ એમ કહે છે, તો એ ન ભૂલવું જોઈએ આપણે કે આપણે આપણી માનવ જાતિને જ દૂષિત કરીએ છીએ. આપણે મનુષ્ય જાતિને જ બરબાદ કરવા પ્રયત્નો કરતા હોય ને એવું લાગતું હોય છે. Our hells of fire and dust outrage the innocence. આપણા નર્ક સમાન અગ્નિ, ધૂળ, ધુમાડા વગેરે નિર્દોષતાનું ઉલ્લંઘન કરે છે. એમ કે છે આઉટરેજ ધ ઇનોસન્સ. ઇનોસન્સ એટલે નિર્દોષતા. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. જેને પ્રત્યેક જગ્યાએ ઉપસ્થિત છે અને આપણી પોતાની છે. આપણી જે નર્ક સમાન, ફરીવાર આપણે જોઈ લઈએ, આપણા નર્ક સમાન અગ્નિ, ધૂળ, ધુમાડા વગેરે નિર્દોષતાનું ઉલ્લંઘન કરે છે, જે પ્રત્યેક જગ્યાએ ઉપસ્થિત છે અને આપણી પોતાની છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. યાદ રાખો, કોઈ માણસ પરદેશી નથી અને કોઈ પણ દેશ પારકો નથી. તો વિદ્યાર્થી મિત્રો, કવિ અહીંયા ખૂબ સરસ મજાનો સંદેશ આપવા માંગે છે કે આપણે આપણા જેને દુશ્મન સમજીએ છીએ તે માનવીઓ પણ આપણા જેવા જ છે, અને તેમનામાં પણ તમામ પ્રકારની લાગણીઓ હોય છે, દુર્ગુણો હોય છે વગેરે રહેલા હોય છે. તેથી જ આપણે આ વિશ્વને અને તેમાં વસતા તમામ મનુષ્યને એક જ પ્રકારની દ્રષ્ટિએથી નિહાળવા જોઈએ, જેવી રીતે આપણે આપણા પરિવારને નિહાળીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કારણ કે જ્યારે પણ આપણે કોઈને ધિક્કારતા હોય અથવા ધિક્કાર ભાવના જાગે છે, તો તમે તમારા પોતાના પ્રત્યે જ અનુભવેલી ધૃણા છે.
પરદેશ કે પર સમાજ કે માનવી સામે યુદ્ધ છેડતા પહેલા, તેઓને વખોડતા પહેલા એટલું આપણે વિચારી લેવું જોઈએ કે આ બધું આપણે જે પૃથ્વી પર કરી રહ્યા છીએ, જેના પર આપણે એક બુદ્ધિશાળી જીવ એવા મનુષ્યો હોવાનું અને એક સુસંસ્કૃત સમાજના નિર્માણ અને પ્રગતિ વચ્ચે જીવવાનું ગૌરવ લઈએ છીએ, એ આપણી પૃથ્વી છે કે જેને આપણે નષ્ટ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. કેવી રીતે? તો મનુષ્યને એકબીજા સામે હથિયાર ઉપાડીને, એકબીજાની સામે ધિક્કાર ભાવના જગાડીને, એકબીજાની સામે નફરતની ભાવના જગાડીને, આપણે જ્યારે આવી ભાવનાઓ જગાડીએ છીએ ત્યારે ખરેખર આપણે આપણી જાતિને જ નુકસાન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ એવું કાવ્ય જેમ્સ કિર્કપ દ્વારા લખવામાં આવ્યું છે. આશા રાખીએ કે તમને આ કાવ્ય જે છે એ સરસ રીતે સમજાઈ ગયું હશે, અને ન સમજાય તો આ વિડીયોને તમે વારંવાર રિપીટ કરજો, જેથી કરીને ભાષાંતર તમને યાદ રહી જાય. કારણ કે પોયમના ક્વેશ્ચન પણ પૂછાય છે, પોયમના સેન્ટેન્સ પણ પૂછાય છે. તો તમે પૂરતી મહેનત કરજો વિદ્યાર્થી મિત્રો. અને આ પાઠની એક્સરસાઇઝ અને સંપૂર્ણ જે એક્સરસાઇઝ છે ને એનો વિડીયો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને મોકલશું. ત્યાં સુધી અસ્તુ.